વંથલીના સુખપુર ગામે આતંક મચાવતી દીપડી આખરે પાંજરે પુરાઈ છે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। વંથલી તાલુકાના સુખપુર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી આતંક મચાવતી માદા દીપડી આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં સલામત રીતે પુરાઈ ગઈ હતી। સરપંચ પ્રતિનિધિની રજૂઆત બાદ સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢની રેસ્ક્યુ ટીમે રામ મંદિર નજીક ઘોઘમ વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું, જેમાં પકડાયેલી અંદાજે 5 થી 9 વર્ષની માદા દીપડીને સુરક્ષિત રીતે કબજે લઈ વધુ કાર્યવાહી માટે જૂનાગઢના સકરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવી હતી। દીપડી પાંજરે પુરાતા સુખપુર સહિત આસપાસના ગામોમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જોકે ગ્રામજનોએ આ વિસ્તારમાં હજુ પણ સિંહ, દીપડા સહિત અન્ય જંગલી પ્રાણીઓના આટાફેરા થતા હોવાનો ઉલ્લેખ કરી વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવાની માંગ કરી છે।